ગાંધીધામનો ઓવરબ્રિજ 48 કલાકમાં ચાલુ કરવામાં ન આવે તો કાયદાકીય કાર્યવાહી અંગે તાકીદ. ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. શહેરીજનો સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓસ્લો સર્કલ ઉપર બનેલ પુલ તાત્કાલિક શરૂ કરવા અંગે ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા ગાંધીધામ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે. જેમાં 48 કલાકમાં ઓવરબ્રિજને ચાલુ કરવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી તેમજ શહેરીજનોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓસ્લો સર્કલ ઉપર પુલ બનેલ છે, જે પુલ બન્યા છતાં વગર કારણોસર ચાલુ કરવામાં આવ્યો નથી. આ પુલને બનતા આશરે 2 વર્ષનો સમયગાળો લાગ્યો છે, જે સમય દરમિયાન આદિપુર ગાંધીધામની આમ જનતાને સર્વિસ રોડ ઉપરથી પસાર થવાની ફરજ પડે છે. સર્વિસ રોડ ઉપરથી પસાર થતા આમ જનતાએ બહુ હાલાકી ભોગવવી પડે છે, જેમાં અડધો કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામની સમસ્યાઓ હજુ સુધી રહી છે. વકીલોને કોર્ટ કાર્યવાહીમાં સમયસર પહોંચવામાં મુશ્કેલીઓ પડે છે. જ્યારે હવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓસ્લો સર્કલ ઉપર બનેલ પુલ તૈયાર થઈ ગયો છે, છતાં પણ વગર કારણોસર પુલ ચાલુ કરવામાં આવ્યો નથી. આદિપુર ગાંધીધામની આમ જનતા અવરજવર માટે ટ્રાફિક જામની પીડા કોઈ પણ વ્યાજબી કારણો સિવાય ભોગવી રહી છે. આ બાબતે ગાંધીધામ બાર એસોસિએશન વતી આ તાકીદ કરવામાં આવે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓસ્લો સર્કલ ઉપર બનેલ પુલ તાત્કાલિક ધોરણે આવેદનપત્ર મળ્યેથી 48 કલાકમાં ચાલુ કરવામાં આવે તે અરજ છે. જો સદરનું તાકીદ પત્ર મળ્યાથી 48 કલાકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓસ્લો સર્કલ ઉપર બનેલ આ પુલ ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધીધામ બાર એસોસિએશન કાયદાકીય કાર્યવાહી તેમજ આદિપુર ગાંધીધામના શહેરની પ્રજાને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. બાબા સાહેબ આંબેડકર ઓસ્લો સર્કલનો પુલ છેલ્લા 2 વર્ષથી બનતો હતો અને લગભગ 6 માસથી પુલ તૈયાર થઈ ગયેલો હોવા છતાં કોઈ પણ કારણસર આ પુલ શરૂ થતો નથી. આના કારણે પ્રજાજનોને મોટે પાયે તકલીફ થાય છે અને ખાસ કરીને ગાંધીધામના ધારાશાસ્ત્રીઓ કે જેમને બધાની કચેરીઓ ગાંધીધામમાં આવેલી છે અને કોર્ટ કાર્યવાહીમાં જવા માટે સવારે ટ્રાફિકના કારણે તકલીફ પડતી હોવાથી આજે ગાંધીધામ બાર એસોસિએશન તરફથી મામલતદારશ્રીને તાકીદપત્ર આપવામાં આવેલ છે અને જેમાં એવું જણાવવામાં આવેલ છે કે જો 48 કલાકમાં આ પુલ શરૂ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીધામ શહેરની પ્રજાને સાથે રાખીને કાર્યક્રમો યોજવાનું નક્કી કરેલ છે. અમારી આ કામગીરીમાં સૌથી વધારે વિશેષ સહયોગ તોલાણી સાહેબે આપેલો છે અને ગાંધીધામ બહારની કારોબારી સમિતિ તાકીદની બેઠક બોલાવી અને આ નિર્ણય લીધેલ છે.